જય હિન્દ, જય ભારત મિત્રો। આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા અમે પ્રેસ કોન્ફરન્સથી જાહેર કરીએ છીએ કે કરંજવેલ સીટ પર ઝાંખરી તાલુકાના અંદર જે અમારા ઉમેદવાર હતા પ્રતીક્ષાબેન યરમેશભાઈ ગામિત કે જેઓ હાલ કોંગ્રેસમાં જોડાયા છે અને ત્યાંથી એમણે જે જાહેર નિવેદન આપ્યું છે કે અમોના નામ જેમને જાણ કર્યા વગર આમ આદમી પાર્ટીમાંથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તે તદ્દન ખોટું છે। 12 માર્ચની અંદર જે પ્રથમ સેન્સ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી તેમાં તેમના પતિ અને પ્રતીક્ષાબેન દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવેલો હતો। તેમનું નામ અમે ફોર્મ ભરીને ઉપર પણ મોકલેલું હતું અને ફાઇનલ થયા બાદ એમનું નામ જાહેર થયું હતું। તે જ રીતે ડોલવણના અંદર પણ ભરતભાઈ ચૌધરીનું સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી, તેમના નામો લેવામાં આવ્યા હતા અને તેમના પત્નીનું પણ સેન્સ લેવામાં આવ્યું હતું, પછી એમનું નામ ડિક્લેર થયું હતું। કોંગ્રેસ દ્વારા જે ખોટી ગુમરાહ કરતી વાતો ફેલાવવામાં આવી રહી છે કે ભાઈ આ અમારા ઉમેદવારો હતા અને અમે એમને જોડ્યા છે, પરંતુ તે તદ્દન પાયા વિહોણી છે। કોંગ્રેસ ભાજપને હથિયાર બનીને મેદાનમાં આવી છે, ભાજપ તરફી એ કામ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તોડી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી હારવાની નથી। આમ આદમી પાર્ટી પાસે જોઈએ તેટલા ઉમેદવારો છે અને એનું બીજું લિસ્ટ જે જાહેર થશે તેના અંદર અમે અમારા ઉમેદવારોને ફરી પાછા જાહેર કરશું અને કોંગ્રેસને અમે કહેવા માંગીએ છીએ કે તમે ભાજપની આડકતરી રીતે મદદ કરી રહ્યા છો। તમે ભાજપ સામે લડવાના બદલે આમ આદમી પાર્ટી સામે લડી રહ્યા છો, પરંતુ જનતા તમને આ ચૂંટણીમાં બતાવી દેશે। જય હિન્દ।